ગુરુ મહારાજ વશિષ્ઠને લઈ ત્રણેય માતાઓને હારે લઈ અને ભરતજી એમને મનાવવા માટે ગયા. ભગવાનનો જ્યારે સમાચાર મળ્યા કે થોડાક દૂર રહ્યા તો રામાયણમાં એવું વર્ણન છે કે રથ ઉપરથી ભરતજી નીચે ઉતરી જાય કે નહીં, મારો રાઘવ જો અહીં હાલીને ગયો હોય તો મારાથી રથ ઉપર બેસાય નહીં. જો ભાઈ ભાઈનો પ્રેમ કેવો, ભાઈ કોને કહેવાય? કડવી હોય ભલે લીંબડી, ચીતળ હોય એની છાય, બાંધવ હોય ભલે અબોલડે છતાં કહેવાય આપણી ભાઈ. હે ભગવાન રામચંદ્ર જેવા રામચંદ્ર પણ મસ્તક ખોળામાં લઈ અને દુશ્મનના દેશમાં વાત પણ કોને કરવી? હે હનુમાનજીને કહે છે, હે હનુમાનજી આજ ભુજા તૂટી ગઈ. હે ભાઈ છે તો આપણી ભુજા છે. મનાવવા માટે જાય છે. થોડેક દૂર રહે છે, ત્યાંથી તો મેં એવું વર્ણન સાંભળ્યું છે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા ભરતજી જાય છે. ભગવાન રામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે છે કે રાજા તો તમે છે, અમે તો તમારી પ્રજા છીએ, તમે રાજના અધિકારી છો. ભગવાન મારે રાજ નથી જોતું, રાજ મારે જોતું નથી રઘુરાય. હું ભરતજી મનાવવા ગયા છું, હું તમને તેડવા માટે આવ્યો છું. અને ત્યારે ભગવાન રામચંદ્રજી એક જ વચન કહે છે કે ભાઈ ભરતજી, તમારી વાત બધી સાચી છે, તું મને એટલું બધું વાલો છે, શું કામ કે તારો સંત સ્વભાવ છે. ભરતજીને સંત કીધા છે. હે ભલે તું મનાવવા માટે આવ્યો હોય પણ અયોધ્યાનું રાજ નહીં, આખી 14 લોકનું રાજ હું એક બાજુ રાખી દઉં. પિતાના વચનથી મહાન કોઈ રાજ્ય નથી. હે એટલે હું પિતાના વચન એટલું બધું મહત્વ છે જીવનમાં. પિતા ભગવાન રામચંદ્રજી એ બતાવ્યું કે પિતા એમનું વચન કેટલો બધો મહાન છે. તો એવા એક અમારું પણ જે પિતા તુલ્ય અને વડીલ, તો હમણાં આપણે વાત કરીએ એમાં માના ઘણા બધા પુરુષોત્તમ બાપાએ ભજન લેખા. આ દુનિયામાં બધાય લુખા લુખા લાડ લડાવે, બાકી દુનિયામાં જન્મ દેનારી જનતાને તોલે કોઈ ના આવે. પણ અમારા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાબુએ